અને માણા ભલે સાહેબ ગમે એટલો મોટો હોય, સમીરભાઈ, મનોજભાઈ, પ્રફુલ્લભાઈ, આ તમે બધા સાંભળી લીધો, મિત્રો બધા બેઠા છે, ભલે માણા ગમે એટલો મોટો હોય, ગમે એટલો માણા મોટો હોય, ગમે એટલો મોટો માણા હોય, પણ એના સાસરા પક્ષની અંદર એના સાસરિયામાં તો એના વહુના નામે જ ઓળખાતો હોય, આ ફલાણીનો ઘરવાળો, એમ જ કે ન્યા એના નામે ન ઓળખાય, ન્યા એના ઘરવાળી નામે ઓળખાય. મારી ઘરવાળીને બહાર જવું હતું ને તો હું તો 5 મિનિટમાં ફટાફટ તૈયાર થઈ. આપણને શું લાગે, આ જભો પહેર્યો ને આ ફટાફટ માથું વળ્યું તૈયાર થઈ ગયા, તો હું તૈયાર થઈ ગયો 5 મિનિટમાં. મેં તારે કેટલી વાર? તો મને કે ભાઈ વાર લાગશે કે, બોલે ભાઈ નહોતું કીધું, મને કે વાર લાગશે કે, પણ મેં કીધું એટલી બધી વાર ન હોય, 5 મિનિટમાં હું તૈયાર થઈ ગયો. મને કે મેગીમાં શાહી પનીરમાં વાર લાગી કે હા, તોય કાંઈ વાંધો નહીં. પછી હું તો નીચે ઊભો રહ્યો ગાડી લઈને, તો મેં કીધું હમણાં ઉતરશે. 2 કલાક થઈ, પછી મેં અવાજ માર્યો, મેં કીધું હવે એઠી ઉતરને, ગધેડાની ઘોડે 2 કલાકથી ઊભો છું. તો મને કે તમને કોણ કે ગધેડાની ઘોડે ઊભા રહ્યો, માણસની ઘોડે ઊભું રહેવાય નહીં. મારી ઘરવાળી મને કહેતી, મને કે મારે સમજદાર પતિ સાથે લગ્ન કરવા હતા, સમજદાર પતિ સાથે લગ્ન કરવા હતા. મેં કીધું ગાંડી તને ખબર પડે, સમજદાર માણસ કોઈ લગ્ન જ ન કરે. મને કે એનો મતલબ એવો કે તમે સમજદાર નથી. આપણને ગમે ત્યાંથી પકડી લે, બોલો આપણા ખોળામાં જ દડો આવે. હમણાં કપલ ટ્રેનમાં જતા, નવા લગ્ન થયા છે કે પછી ખબર નહીં, કપલ જતા ટ્રેનમાં, તો બેન કે આપણે ક્યાંક નવો પ્રયોગ કરીએ. તો એનો ઘરવાળો કે શું નવો પ્રયોગ કરવો? એ કે આપણે એવું વર્તન કરીએ કે આ લોકો જોવાવાળાને એમ લાગે કે આપણા લગ્ન વર્ષો પહેલાં થયા છે, આપણે એવું વર્તન કરીએ. એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, સુટકેસ તું લઈ લેજે. એટલે બધાને એવું જ લાગશે આ જૂના લગ્નવાળા છે. હા, મારી ઘરવાળી મને કે તમને 1 વર્ષથી કહું છું ગાડી લઈ દો, ગાડી લઈ દો, ગાડી લઈ દો, ગાડી લઈ દો. કે 1 વર્ષથી તમને કહું છું ગાડી લઈ દો, હવે તો કે મફત આપે છે, હવે તો લઈ દો. મેં કીધું 2 લઈ દઉં. મને કે 2 મકાનને આપણે શું કરવા? તો એ ખબર પડી મકાન બુકિંગ કરાવો તો ગાડી આપતા હતા. આવી જાહેરાતો આવે, બોલો. એક બેન તો સોસાયટીમાં પેંડા વેચતા, બોલો. હું તો 2 પેંડા લઈ આવ્યો. પછી બેનને કીધું, બેન છે કઈ ખુશીમાં પેંડા વેચો છો? મને કે આજ પહેલી વાર કે મારી છોકરીએ છે ને બ્રેક મારીને ગાડી ઊભી રાખી. મેં કીધું અત્યાર સુધી કે પગ ઢાળીને જ ઊભી રાખતી. આ બાઘાની ઘરવાળી કહેતી, બાઘાની કે કોણ જાણે કયા બુંજાળા દિવસે કે આ મોબાઈલ લીધો છે, કે નકરો ખરાબ જ થઈ જાય, ખરાબ જ થઈ જાય. બાઘો કે તારા બર્થડે ના દિવસે લીધો તો પછી કઈ ન બોલી બોલ્યો. એક સાહેબ છે ને, એ હુઈ જાય ને પછી એની ઘરવાળી એનો મોબાઈલ ચેક કરે, બોલો. સાહેબનો મોબાઈલ ચેક કરે ને તો એમાં વધારે પડતા હેમાના ફોન આવેલા હોય, હેમાના મેસેજ આવેલા હોય. અને પછી આ બાઈ માર્ક કરે, હેમાનો ફોન આવે ને એટલે સાહેબ ફટાફટ વાત કરી લે, ફટાફટ તૈયાર થઈ અને ફટાફટ નીકળી જાય. આવી રીતના જોવે એટલે આ બેનને શક ગયો કે નો હોય આ હેમા હારે આને ક્યાંક છે ખરું કે. એટલે પછી એણે એના પિયરમાં વાત કરી કે આ તાર જમાઈ નહીં કે કોઈક હેમા હારે ક્યાંક લફરું છે કે. હેમાનો ફોન આવે તરત તૈયાર થઈને ભાગી જાય છે ને, હેમાનો ફોન આવે તરત વાત કરી લે છે ને, હેમાની હારે જ નકરી વાત કરેલી હોય ને, હેમાના જ મેસેજ આવે છે. અને એ બેનને શક મગજમાં ઘરી ગયો, સાહેબ મગજમાં ઘરી ગયો ને પછી એક દિવસ સાહેબની યાર ઝઘડો થયો. એટલે આ બેને કીધું આ હેમા કોણ છે કે આ હેમાની યાર તમારે લફરું છે એટલે તમે મને હેરાન કરો છો ને, તમે મારી યાર ઝઘડો કરો છો ને. ઓલા સાહેબ કે એટલી જ વાત હાટું તું કે મારી ઉપર શક કરશો? ઊભી રહે એમ કહીને આમ ફોન કાઢ્યો અને હેમાના નામ ઉપર ફોન લગાડ્યો અને સ્પીકર ઉપર વાત કરી. પછી ખબર પડી કે એના હેડ માસ્ટર હતા, બોલો. હેડ માસ્ટરનું નામ એને હેમા લખ્યું હતું શોર્ટમાં, હેમા. એક તો લોભિયો ને એની ઘરવાળી રોજ કે મને જમવા લઈ જાઓ ને, મને જમવા લઈ જાઓ ને, મને આખે પછી લઈ જાય, જમવા લઈ જાઓ ને પછી લઈ જાય. આવું. હેલો ગાઈસ, બેક ટુ યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે. મારા વિડીયોમાં મારી ચેનલ શૈલેષ પટોળિયાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને તમને કયો પાર્ટ વિડીયોનો સૌથી વધારે પસંદ આવ્યો તે વિડીયોમાં કોમેન્ટ કરજો, એથી મને ખબર પડે કે આગળ કેવા વિડીયો બનાવીને અપલોડ કરવા. અને તમે મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દઈશો તો હું તમને શીખવાડીશ કે આવા વિડીયો કેવી રીતના બનાવવાનું, કોપીરાઇટ ના આવે તેનું ધ્યાન રાખવું. બાય બાય, ગુડ બાય ગાઈઝ.